સ્ટાર્ટ કરેલી અને આ હોસ્પિટલમાં 10 કરોડની એને લોન લીધેલી, પણ એ 10 કરોડ ભરી શકે કારણ કે રોજની 10 લાખ રૂપિયાની ઇન્કમ છે ઓલરેડી. હવે ન્યુરોસર્જન છે, 10 લાખ રૂપિયા રેગ્યુલર કમાય છે દરરોજના. બન્યું એવું કે 3 મહિનાથી આ હોસ્પિટલ સ્ટાર્ટ કરેલી અને 3 મહિના પછી એકવાર વોકિંગમાં નીકળેલા અને વોકિંગમાં કોઈક બાઇક વાળાએ એને ઠોકરે લીધા અને ઠોકરે લીધા પછી જ્યારે એ પડી ગયા, થોડુંક બ્રેન ઇન્જરી થઈ, રિકવર થઈ ગયા, પણ રિકવર થવા છતાંય બ્રેન ઇન્જરીને કારણે થઈ અને એનો હાથ વિવરિંગ થવા માંડ્યો અને એમાં રિકવરી ન આવી. નથી આવી તો હવે મેન એનો પ્રોફેશન શું છે તો કે સર્જરીનો, અને એમાં એની સર્જરી છે એ માઇક્રો સર્જરી હોય કે જેમાં હાથ વિવરિંગ ન ચાલે, અને તે દિવસ તેને સર્જરી બંધ કરવી પડી. હવે વિચાર કરો, 10 કરોડની લોન છે, એના ફેમિલીની લાઈફસ્ટાઈલ છે, તો હવે એની ઇન્કમની સિક્યુરિટી ગૌરવ સરે કીધું એમ કાંઈ નહીં. અત્યારે એ હોસ્પિટલ ભાડે છે, પોતે કરી નથી શકતા. તો આ જ વસ્તુથી પ્રેરાઈને હું વ્યવસ્થિત કમાઉં છું સારામાં સારી રીતે, પણ અક્ષય સરે એક જ વસ્તુ એને મને કીધેલી, ભાવેશ સરે એને મને, કે આમાં તમારી ઇન્કમની સિક્યુરિટી છે સર, અને તમે અર્લી રિટાયર્ડ થઈ શકશો. બસ આ જ પોઈન્ટ ઉપરથી આજે હું કેંગન બિઝનેસમાં છું. પહેલા મેં ખાલી યુઝર હતો. યસ, સોરી,